સાબરમતીમાં એક યુવતીના અપહરણની ચકચારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો, પરંતુ સુરતના ઉત્તરાયણ પોલીસ અને સાબરમતી પોલીસના સંયુક્ત ઓપરેશનથી આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે। સાબરમતી પોલીસ સ્ટેશનના દ્રશ્ય બતાવીએ। સાબરમતી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક યુવતીની અપહરણની ઘટનાની એક ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં એક ગાડીની અંદર 4 જેટલા લોકો આવ્યા હતા અને જે છે તે એક યુવતીનું અપહરણ કરી તે લોકો અહીંથી ફરાર થઈ ગયા હતા। તે પ્રકારની ફરિયાદના આધારે સાબરમતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેને લઈને હવે જે છે તે સમગ્ર મેસેજ અને ફૂટેજ ક્યાંક ને ક્યાંક બહાર પાડવામાં આવ્યા હતા। સુરતના ઉત્તરાયણ વિસ્તાર ખાતેથી આ જે મુખ્ય 2 આરોપી છે, ખાસ કરીને એક ઘેવરચંદ છે અને બીજો એક એની સાથીદાર છે, એ 2 આરોપીઓને ઉત્તરાયણ પોલીસે પકડી પાડ્યો છે અને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ત્યારબાદ સાબરમતી પોલીસને હેન્ડઓવર કર્યો છે। સાબરમતી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો જે રાજસ્થાનના ગુલાબપુરા પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં 20 વર્ષના સજાનો પેરોલ જમ્પ કરી અને સાથે જ હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 4 વ્હીલર વાહનોના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આંતરરાજ્ય આરોપીઓને ઉત્તરાયણ પોલીસે પકડી અને સાબરમતી પોલીસને હેન્ડઓવર કરી છે। ત્યારે જે યુવતીનું અપહરણ થયું હતું તેના પિતા અત્યારે આપણી સાથે છે, તેની સાથે વાતચીત કરીશું। आपकी लड़की का अपहरण हुआ था, ऐसी फरियाद यहाँ पर दाखिल की गई थी। अब उत्तरायण पुलिस, सूरत के उत्तरायण पुलिस ने उनको पकड़ा है और साबरमती पुलिस को हैंडओवर किया है, क्या कहेंगे? तो सर अच्छा काम किया पुलिस ने, दोनों टीमों ने मिलकर यहाँ पे उसको आरोपी और बच्ची को पकड़ के लाए और आगे की कार्रवाई पुलिस अच्छी कर रही है, तो हम इससे संतुष्ट है। अच्छा काम हुआ है कि कम से कम पकड़ के लाई है। साबरमती पुलिस की कार्यवाही से संतुष्ट है? हाँ सर संतुष्ट है, उन्होंने पकड़ के लाए के हमने कोशिश की और उन्होंने भी किया, तो अच्छी तरह से उसको पकड़ के लाए। बाकी कार्रवाई आगे चल रही है। ચોક્કસથી સાબરમતી પોલીસની જે વિવિધ ટીમો હતી તે ટીમો ક્યાંક ને ક્યાંક જે છે તે છેલ્લા ઘણા સમયથી એક્ટિવ હતી। સૌ પહેલા આજે થાર ગાડીનો એક ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। આ થાર ગાડી અને સાથે જ એક ક્રેટા ગાડીની અંદર તે લોકો આવ્યા હતા, તે પ્રકારની માહિતી હતી, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। સૌ પહેલા આ જે ગાડી છે તે ક્યાંક ને ક્યાંક બરોડા ડિટેક્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ જે છે સુરતના મોટા વરાછા બાજુ સ્પોટ થઈ હતી, તે પ્રકારના મેસેજ હતા અને સાથે જ હવે જે છે તે સુરતના ઉત્તરાયણ પોલીસે આ જે મુખ્ય 2 આરોપી છે, 2 આરોપી ખાસ કરીને તેમને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અત્યારે તેમને સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે અને સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે લાવી અને આગળની વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। અને મહત્વની વાત છે, આ સમગ્ર મામલો શું હતો તેને લઈને પણ પોલીસ જે છે તે અત્યારે વધુ તપાસ ક્યાંક ને ક્યાંક હાથ ધરી રહી છે કે આ સમગ્ર ઘટના અંજામ કેવી રીતે આપવામાં આવ્યો, શું ખરેખર અપહરણ હતું કે પછી સાથે મળીને આ તમામ પ્લાનિંગ કરવામાં આવ્યા હતા।